ખનીજ માફિયાઓના બાતમીદારોનું નેટવર્ક નેસ્તનાબૂદ કરવા પોલીસ એક્શન મોડમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં દરોડા પૂર્વે પોલીસ ખાણ ખનીજ અને રેવન્યુ અધિકારીના લોકેશન શેર કરતા શંકાસ્પદ 42 લોકોની યાદી તૈયાર કરી જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજના ખનન વહનની રેડ જ્યારે પડે ત્યારે માત્ર વાહનો અને મજૂરો જ હાથ લાગતા હોવાનું મોટાભાગે બને છે. ત્યારે ખાણ ખનીજ માફિયાઓના બાતમીદારોના નેટવર્કને તોડી પાડવા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને થાનગઢ, મૂડી, સાયલા તાલુકામાંથી રેડની બાતમી આપવાનું કામ કરતા અને તેમને મદદગારી કરતા 39 લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પેટાણમાં અખૂટ ખનીજ સંપદા ધરવાયેલી છે. ત્યારે ખનીજ માફિયાઓ જિલ્લામાં બેફામ ખનીજ સંપદાનું ગેરકાયદેસર ખનન અને વહન કરે છે. ગેરકાયદેસર ખનીજ ચોરીને ડામવા જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ, રેવન્યુ વિભાગ ઉપરાંત પોલીસ અવારનવાર દરોડા કરે છે. પરંતુ મોટાભાગના દરોડાઓમાં રેડિંગ પાર્ટીને માત્ર મુદ્દામાલ અને મજૂરો જ હાથ લાગે છે. ખનીજ ચોરીના સ્થળે રેડ પાડવામાં આવે છે ત્યારે મુખ્ય સૂત્રધારો પકડાતા જ નથી. જિલ્લામાં ખાણ માફિયાઓનું મોટું બાતમીદારોનું નેટવર્ક ચાલતું હોવાનું અવારનવાર સામે આવે છે. જેમાં પોલીસ મથક, ખાણ ખનીજ વિભાગની કચેરી, રેવન્યુ ઓફિસની બહારથી જ બાતમીદારો એક્ટિવ હોય છે. જેમાં પાનના ગલ્લા, પંચરની દુકાન, ચાની હોટલ, વાળંદની દુકાન સહિતના સ્થળે બાતમીદારોની બેઠક હોય છે. અને તેઓ રેડિંગ પાર્ટીના વાહનો નીકળે કે તુરંત જ વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો, વિડિયો કે ટેક્સ્ટ મેસેજ વાયરલ કરી દેતા હોય છે. ઠેકઠેકાણે ગોઠવાયેલા આ નેટવર્કથી રેડ કરનાર ટીમની પળે પળની માહિતી વોટ્સએપ ગ્રુપ થકી ખાણ માફિયાઓ સુધી પહોંચે છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ બાતમીદારોનું આ નેટવર્ક તોડી પાડવા એક્શન પ્લાન બનાવ્યો હતો અને થાનગઢ, મૂડી અને સાયલા તાલુકામાં આવા બાતમીદારોની માહિતી એકત્ર કરવા અને વોચ રાખવા થાણા અમલદારોની સૂચના અપાઈ હતી. જેમાં શનિવાર મોડી સાંજથી ઓપરેશન હાથ ધરાયું હતું અને ત્રણેય તાલુકાઓમાંથી 39 લોકોને પોલીસે 70 મોબાઈલ સાથે ઉપાડી લીધા હતા. તેઓને સુરેન્દ્રનગર લાવી કડક પૂછપરછ કરાઈ હતી અને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ શખ્સો સામે ફરજમાં રૂકાવટની કલમો સાથે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ છે. વધુમાં જિલ્લા પોલીસ વડાએ ચેતવણી આપતા શાંતિથી તમારો વેપાર કરો, પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહકાર ન આપો. અને જિલ્લા પોલીસ દ્વારા ખાણ માફિયાઓના 42 બાતમીદારોની કડક પૂછપરછ બાદ પોલીસે સરકારી કચેરીઓ બહાર, હાઈવે પર પાનનો ગલ્લો, ચાની હોટલ, હેર કટિંગ સલૂનની દુકાન, પંચરની દુકાન ધરાવતા વેપારીઓની અપીલ કરતી ચેતવણી આપી છે. પોલીસના જણાવ્યા મુજબ આ લોકો પોતાની દુકાને આવા બાતમીદારોને બેસવા માટે સ્થાન આપી છે. ત્યારે પોતાના ધંધા પર ગેરકાયદેસર પ્રવૃત્તિના કરનારાને હવે સ્થાન અપાશે તો આવા ધંધાર્થીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ચોટીલા.